નમસ્કાર. મનસુખભાઈ સુવાગિયા, અધ્યક્ષ જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ. આખું ગુજરાત જાણે છે કે જ્યારે ગુજરાત ભારત અને વિશ્વ જળ સંકટમાં ફસાયું ત્યારે સૌથી પહેલો 1999માં જામકાથી ચેકડેમ યોજનાનો પ્રારંભ કર્યો અને સરકારી સહાય વિના માત્ર 10 લાખમાં 51 ચેકડેમ નિર્માણ કરી અને જળ ક્રાંતિ ટ્રસ્ટે દેશને જળ ક્રાંતિ આપી. અમે છેલ્લા 26 વર્ષમાં 3,500થી વધુ ચેકડેમ તળાવો બનાવ્યા છે. ગામ દીઠ 3 થી 30 કરોડનું કૃષિ ઉત્પાદન વધ્યું છે. અમારી સંસ્થાની વિશેષતા એ છે કે શ્રમદાનથી અને સરકારી યોજનાના ખર્ચ કરતાં 10-15% ખર્ચમાં 100 વર્ષ ચેકડેમ તળાવ બંધાવનારી ભારત અને વિશ્વની એકમાત્ર સંસ્થા છે. એવી રીતે ગાય લુપ્ત થવા આવી, ગીર ગાયના નામથી લોકો અજાણ હતા, સરકારને પણ ખબર નહોતી કે ગાય લુપ્ત થવા આવી છે. ત્યારે ગીર ગાય આપણા આંગણે નવી યોજના બનાવી, ગાયના વિનાશના સાચા કારણો શોધ્યા, 7 સિદ્ધાંતની યોજના આપી અને અમે જુદા જુદા પુસ્તકો લખ્યા. ગીર ગાય ગ્રંથ, કાંકરેજ ગાય ગ્રંથ, ગીર ગાય આપણા આંગણે, અને એમાંથી એના હિસાબે એની 9 લાખ કોપીનું વિતરણ કર્યું. 10,000 જેટલી સભાઓ લીધી. ચેકડેમ યોજના, ગીર ગાય આપણા આંગણે અને ગાય આધારિત કૃષિ, એનો આખા દેશમાં વિસ્તાર કર્યો. આજે આખી સરકાર, હજારો સંસ્થામાં કાર્યરત થઈ છે. ત્યારે હવે અત્યારે જે અમારું કામ ચાલી રહ્યું છે એ ચોટીલામાં 51 તળાવની યોજના ચાલી રહી છે, જે વિશ્વ દર્શની છે. એમાં 14 તળાવ બની ચૂક્યા છે. પાકિસ્તાનની સરહદે જેસલમેર, બાડમેર જિલ્લામાં, જ્યાંથી આપણે આ મૂળ નિવાસીઓનું સ્થળાંતર થઈ રહ્યું છે, સરહદ ઉપર જોખમ થઈ રહ્યું છે. ગાયને પાણી પીવા માટે 20 થી 30 કિલોમીટર ચાલીને જવું પડે છે, 2 દિવસે પાણી મળે છે. ત્યાં 51 તળાવની યોજના જળ ક્રાંતિ ટ્રસ્ટે હાથમાં લીધી છે. એમાં 4 તળાવ બની ગયા છે. એવી જ રીતે આદિવાસી ક્ષેત્રમાં ભેખડિયા જામલીમાં 90 ચેકડેમ તળાવ બનાવી અને ગામનું કૃષિ ઉત્પાદન તો 5 ગણું કર્યું, પણ 2 ગામને સંપૂર્ણ દારૂ, તમાકુ, ગુટખા અને હિંસા મુક્ત શાકાહારી ગામ બનાવ્યા છે. હવે 100 ગામ બનાવવાનું ધ્યેય છે. મહારાષ્ટ્રમાં નર્મદા ડેમની બાજુમાં તિનસમાળ ગામ આવેલું છે કે જ્યાં સરકાર પણ ફેલ ગઈ, સંસ્થાઓ પણ કાંઈ ના કરી શકી, કારણ કે ડેમના પાણીથી 2000 ફૂટ ઉપર ગામ છે અને પથરાળ ગામ છે. ત્યાં પણ એક તળાવ બની ગયું છે. અહીંયા 21 તળાવની યોજના ચાલી રહી છે. ત્યારે આ બધી જ માહિતી રાજકોટના લોકોને આપવા માટે જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પહેલી વખત એન્જિનિયરિંગ એસોસિએશનમાં 21 તારીખે સાંજે એક અમારા ખાસ આમંત્રિત લોકોને બોલાવીને કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે કે દેશના પ્રાણ પ્રશ્નો ઉકેલવા જળ ક્રાંતિ ટ્રસ્ટ તો કામ કરે છે, પણ આપણી પાસે શિક્ષણ વધ્યું, ધન વધ્યું અને આરોગ્ય તળિયે ગયું છે. ત્યારે આયુર્વેદનો પ્રચાર કરી અને રોગમુક્ત પ્રાણવાન જિંદગીનો પણ જળ ક્રાંતિ ટ્રસ્ટનો સંકલ્પ છે. ત્યારે પાણી, પ્રકૃતિ અને આયુર્વેદ, એના ઉપર એક સેમિનારનું આયોજન થઈ રહ્યું છે. આ ચેનલના માધ્યમથી રાજકોટના અને દેશના લોકોને આહ્વાન છે કે જળ ક્રાંતિ ટ્રસ્ટ દેશના પ્રાણ પ્રશ્નો ઉકેલે છે. હું પોતે એક ફેક્ટરીનો માલિક છું, પણ 26 વર્ષથી મેં જીવનમાં એક દિવસનો આરામ નથી કર્યો. રોજ 14 થી 20 કલાક કામ કરી અને દેશ સેવા કરીએ છીએ. આમાં તન, મન, ધનથી જોડાવા સૌને આહ્વાન છે. મનસુખભાઈ સુવાગિયા.